વિલેજ ઓફ ગુજરાત. આજે બધાને એ જ કહેવું છે કે જે સત્ય છે તો તમે તૈયાર છો સત્યની સાથે? તો ચાલો આજે ગુજરાતના લોકોની વાત કરીએ. ગુજરાતમાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે વાત કરીએ. તો ગુજરાતની જનતાને હવે જાગવું પડશે. કારણ કે નથી નોકરીઓ, નથી ખેડૂતોને વળતર, બરાબર? અને વોટ એક આમ આદમી જોડે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતમાં દારૂ કોના પ્રતાપે આવે છે? રાજનીતિ કરતા ગુંડાઓના કારણે. અને ગુજરાત સરકાર કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે. આ છે તમારી દારૂબંધી. કહેતા કહેતા તો તિજોરીઓ ભરાવા લાગી. દારૂથી તિજોરીઓ ભરવા લાગી. તમારી તો અમારા ખેડૂતને ક્યારે એક બોટલથી વધારે પૈસા ક્યારે મળશે? સરકારી કાગળમાં પણ પૈસા આપવા પડે છે. પોલીસ હોય કે કોઈ અધિકારી, બધા પૈસા જ માગે છે. અને પછી કહેવામાં આવે છે કે તમારા ગામમાં 300 કરોડ ફાળવવામાં આવ્યા છે. પણ આ ગ્રાન્ટ સીધી તિજોરીમાં જાય છે. એક ખેડૂતના ઘર સુધી ક્યારેય નથી પહોંચતી. અને જો વિરોધ કરવામાં આવે તો એક ખેડૂતને ધાક ધમકી આપવામાં આવે છે. આ છે તમારો વિકાસ. દારૂના બોટલ તોડતો વિકાસ, ખેડૂતોને માર મારતો વિકાસ છે તમારો. યુવા નહીં તો દેશ નહીં. યુવા જ પરિવર્તન લાવી શકે છે. આવનાર નવા વિડીયો માટે કમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. આભાર.